જૂન 2024ના માસમાં એક કેનરા બેંકમાં એક સાયબર ક્રાઇમ સુરત સિટી પોલીસ તરફથી એક રેડ કરવામાં આવી હતી, જેમાં ત્યાં બેંકમાં 85 જેટલા કીટો દ્વારા જો બેંકના બધા એકાઉન્ટ હોય, એના પાસબુક, ચેકબુકો હોય, કાર્ડ્સ, ડેબિટ કાર્ડ્સ વગેરે એના સાથે જો એ લોકોનો કુલ અમુક લોકોને ત્યાંથી અરેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ગુનામાં 8 જેટલા આરોપીઓના જે તે વખતે તપાસ દરમિયાન તક પકડી લેવામાં આવેલા હતા અને પછી એના માસ્ટર માઇન્ડ કોણ છે, પોલીસને એવી ઇન્ફોર્મેશન હતી કે દુબઈમાં અમુક લોકો બેઠા છે જો એના માસ્ટર માઇન્ડ છે, જો પૈસાના સાયફનિંગ કરે, જો પૈસા એકાઉન્ટમાં જાય છે અને ત્યાં નીકાળે છે. આ જ બારેમાં જો પોલીસની ટીમો જો સતત પૂરી મહેનત કરતી હતી. દરમિયાન 22 ઓક્ટોબરના દિવસે આપણા આ ગેંગના બીજા મોડ્યુલ પકડવામાં સાયબર ક્રાઇમ પોલીસને જો સફળતા મળી, જેમાં જ્યારે આ પોલીસ રેડ કરી આપણા મોટા વરાછા વિસ્તારમાં સ્વાધ્યાય કોમ્પ્લેક્સ આવે છે, ત્યાં આપણા 107 નંબરના એક ઓફિસ હતી, ત્યાં 3 લોકો પકડાયા, જેના એક નામ હતા અજય ઇટાલિયા, બીજા હતા જલ્પેશ રવજીભાઈ નડિયા અને ત્રીજા વિશાલ ભાઈ ઠુમ્મર હતા. આ જો 3 આરોપીઓ પકડાયા, જે તે સમયે જો એના પાસેથી ઘણી બધી એવી ચીજો મળી જાય તો લાઈવ જો એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થતા હોય એવા કુલ 261 મતલબ 261 જેટલા ઓનલાઈન નેટ બેન્કિંગ ચાલુ હતી. એના જો જેટલા બી લેપટોપ્સ વગેરે ત્યાંથી અમે લોકોને મળ્યા, મોબાઈલ ફોન્સ મળ્યા અને એના સતત જો પૈસાના ટ્રાન્સફરના કામગીરી ચાલુ હતી જોઈએ. તો કુલ આ 261 જેટલા અગર એક સાથે એકાઉન્ટ કામ કરતા હોય, નીકળતા હોય તો એના સમજી શકાય કેટલા મોટા પૈસાના જો ટ્રાન્ઝેક્શન થતા હતા.